ભાઈબંધ હારે લઈ જઈને મારી જોડે ખોટા કામ કરે, એના ભાઈબંધોથી મને ખરાબ કામ કરવાય. એ વસ્તુ તું ના બોલ, બરાબર? આ તું રામજી મારી વાત સાંભળ, આને પ્રેમ નો કહેવાય. ના, આ વસ્તુ જ ખોટી છે, સમજ્યા? વિડીયો વાયરલ કરો, વિડીયો વાયરલ. હેલો, જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. આપણે ઓલું જે આપણે ઓલા વિડીયો વાયરલ કર્યો ને. કોણ બોલો? રામજી બોલું હું. હા. હવે એમાં બધું સોલ્યુશન આવી ગયું, બરાબર? હા. ને છોકરી કે રામજી તું જે કે હું કરી દઈશ અને વિડીયો ડિલીટ મારી દો અને તમારા પૈસા કે હું તમને પહોંચાડી દઉં 3 દિનની અંદર. એટલે મને શું હતા કે મારી ફેમિલી પૂરતી મારે વાત હોતા થઈ કે આ કે હું દઈ દઈશું તું જે હોય તો કે અમારે વિડીયો એક ડિલીટ મારી દો કે અમારે કે આબરૂ ઉપર કે પાણી ફરે એમ. આબરૂ તો મારે જ દી જાય છે. એટલે હું હા, અને એમને મને કીધું મને કે આ વિડીયો કે ડિલીટ મારી દો કે તમે જ્યાં કીધું જે કીધું ને એવું કરવા તૈયાર છું. તો મેં કીધું હા. પછી મેં કીધું મને અડધા પૈસા દો, અડધા નો દેવાય તો કઈ નહીં, હું તમને જાતા કરી દઉં. અડધા મને દઈ દઈશ કે વાંધો નહીં, તમે જેટલા કીધું ને એટલા પૈસા હું કે તમને એમ આલી દઈશું. મેં કોઈ વાંધો નહીં. હા, અને પછી મેં એમને કીધું આજ પછી મારી જોડે આવું થયું ને, હવે મેં કીધું બીજા જોડે આવું ન કરતા કે મને એવું હતું કે તમે મને મારી રીતે નામ કરી દો એટલે કે હું થોડાક દાડા કે વાત ન કરું એવું લાગતું હતું મને કે એટલે કે હું તમને ક્યાં ગુસ્સામાં કે હું તમને બોલી જઈ જે હોય તો કે મારી ભૂલ અને માફી માંગે છે અને બહુ રોવે હોતા છે ને હું મને આ વસ્તુ મેં ના કર્યો તો સારું હતું. તારું સમાધાન તો થઈ ગયું ને? તારો રેખા હારે વાત તો થઈ ને? હા, વાત થઈ. મેં તને કીધું નહીં કે તારી રેખા હારે વાત થઈ જાય? એલા તું બહુ રોતો તો ને બહુ દુખી થતો તો. હા હા, હવે ઉભો પાછું મને તારું નામ લખવું જો હું ભૂલી જાઉં. એલા આપણે ક્યુગા, શું નામ કીધું તારું? રામજીભાઈ સોમાભાઈ. રામજીભાઈ. હાલો. હા, હા, ઈ તમે એના નંબર તમને નાખ્યા સાહેબ, તમે પૂછી લ્યો ને. પ્રતાપગઢ રહે છે, સુરવદર અત્યારે હાલ. પાડો સુરવદર. હા, હાલો. હા હા, એટલે છે ને. હા, તારું નામ રામજીભાઈ સોમાભાઈ. સોમાભાઈ રામજીભાઈ સોમાભાઈ. આ વિડીયો પાછો હવે ન મૂકતા હો તમે મનસુખભાઈ. હવે આ છોકરીના નંબર ને હું પાછો એને ફોન કરું કે ભાઈ તારું પતિ ગયું, સમાધાન થયું એમ. હા, મારી વારે ચાલુ જ છે ફોન, એમને વાત કરી લઉં. કોન્ફરન્સ માં લઈ લે ને. આ કોન્ફરન્સ માં જ છે રેખા. હાલો. હાલો, વાત કર મનસુખભાઈ. હા રેખા. હા બોલો. શું મજામાં? મજામાં શું મજા? બેટા આટલો બધો આ પ્રેમ કરતો હોય પછી હેરાન થાય એવો પ્રેમ કરાય? પણ સાહેબ મને એને બહુ મારેલી, પૂછો એને મને કેટલી મારી. મને માતાજીના નામે બોલાય, મને 7 વાગ્યા સુધી એને વીડમાં પૂરી રાખીને મને મારી ઘરે ના જવા દઉં. રાતના 2 વાગે હું ઘરે આવેલી તો સાહેબ મને થોડી ગુસ્સામાં ના મને એટલો માર મારેલો ને કોઈ અઠવાડિયા સુધી કોઈ ઊભી નથી થઈ હતી. એ વાત હવે ના થઈ ગઈ, બરાબર? આ તારા પ્રેમમાં રેખા એટલો બધો ગાંડો હતો જેને માથું ફોડી નાખ્યું અને તને કહું કેટલો હેરાન થયો અને પાછું હાલ તારા સંબંધ હતો તે પૈસા લીધા બધું કર્યું તો પછી એક પુરુષ છે એને એક તરફી પ્રેમ ન કરાય, પ્રેમ 2 તરફી હોય તો હાલે બેટા. સાહેબ એ સાચી વાત છે. આવે ને હંમેશા માથા ફોડે ને હંમેશા નસો કાપે ને દવા પીએ ને ગળા ફાંસો કરે ને એટલે જ મને બીક લાગે. એટલે હું એને કહું કે તું આવા નાટક ના કર આનાથી હું આજ કંટાળી છું. ગમ છે ને એ બહુ ખરાબ છે. પ્રેમ કરવો સારો પણ ગમમાં પડવું બહુ ખરાબ હો. હા, ગમ છે ને એ માણસને મારી નાખે. હા, એટલે એ છે ને આખી મેટર અલગ છે. એટલે ગમમાં પડી જાય માણસ તો શું થાય કે ઈ જીવે જ નહીં, મરી જાય.
મનસુખભાઈ, જો મનસુખભાઈ, હા આને મારે અરે પ્રેમ ને બેમ બધું થઈ ગયું ને તો મેં એમને કીધું ભાઈ તમારે જે કરવું ને તો મને થોડુંક પૂછજો એમ કે ભાઈ તારે બીજી આગળ જવું હોય ને કે બીજે જવું હોય તો મને કીજે બકા કે રામજી મારે ને હવે તારે આમ છે. તો આનું એમ કહેવાનું હતું કે તું મેં એને 3 થી 4 દાન મેં એને કીધેલું, એક દાન નહીં, અને મેં 2-3 દાન ગયેલા હોતા છે. તો એને મેં પ્રેમથી મનસુખભાઈ કીધેલું કે ભાઈ તારે મારે રામજી આને તારે મરાય નહીં ને. તારે તું પ્રેમ કરતો તો પછી એની માથે શંકા કરીને મારવી એ તારું ખોટું નથી. રામજી રામજી સાંભળ, 1 મિનિટ રામજી તું સાંભળ, આ છોકરીને બોલવા પેલા. આ રેખા તું બોલ, થોડુંક જોરથી બોલ, અવાજ ઓછો આવે. ઘરમાં છું જયારે હોય ને ત્યારે મારા કાનના પડદા તોડી નાખ્યા છે. 2 મહિના મેં કાનની દવા કરીને જ્યાં હોય એના ભાઈબંધ હારે લઈ જઈને મારી જોડે ખોટા કામ કરાય, એના ભાઈબંધોથી મને ખરાબ કામ કરાય. એ વસ્તુ તું ના બોલ બરાબર. આ તું રામજી મારી વાત સાંભળ, આને પ્રેમ ન કહેવાય. ના વસ્તુ આ વસ્તુ જ ખોટી છે, સમજ્યા? વિડીયો વાયરલ કરો કે મારી જોડે વાત ના કરો, તારી વિડીયો વાયરલ કરો. તો સાહેબ પછી હું બીકના મારી એની જોડે વાત તો કરું, અને મરે નહીં એટલા માટે હું એની જોડે વાત કરું. અને પછી જો અઠવાડિયેથી વાત કરવાનું બંધ કરું ને તેને યુટ્યુબ પર મારા વિડીયો ચડાવી દીધા, એટલે મને તો મરવા લાયક થઈ ગઈ ને. આપણે એવું આપણા વિડીયો વાયરલ થાય તો આપણને તકલીફ પડે. આપણે એવું જાહેર જ કામ કરવાનું. તારે એની હારે જિંદગી જીવી હોય, એને પાલેવી એમ હોય, એની સાથે પ્રેમ કરી એમ હોય તો જ આપણે એ લાકડા ચડાય. નકર એવું ખાનગી કામ છે ને વેલા મોડું પાપ પીપળા ચડીને પોકારે. પણ એ તો મેં એને કીધેલું છે બરાબર. તો હું આ કંપનીમાં જે કંપનીમાં કામે જતી હતી ને એ કંપનીમાંથી મને એવા વાવડ મળ્યા કે આ પૈસા હું આને છે ને ભાઈ રામજી ઈ આક્ષેપ છે. તને વાવડ મળ્યા ની ખેતી થી કેતો તમને નહીં પડવાનું. જેની હારે પ્રેમ કર્યો એની પાસે શંકા ન કરે. કોક લેડીસે સાઉથ ચડાયો ને અને કોક લેડીસે મારા વિશે ને રામજીને ખબર કે મારે એનો દુશ્મની છે. હવે એ લેડીસ નો ચડાયો ને તો આને એનું લઈને મને છે ને ત્યાં શેતરાઈ માતાજીના નામે બોલાવી મારે બોકરો ચડાવવાનો હતો. બોકરો ના ચડાયો કાંઈ નહીં, અને વીડમાં લઈ જઈ મને આખો દાડો અને રામજી એક વાત કરો રામજી તને રેખા મરી ગઈ છે, હવે તું શાંતિથી વાત કર. મારી રેખા તારે માતાજીની સોગન મેલડીની સોગન જે આ વસ્તુ બને ને સાહેબ, અને મને ત્યાં પૂરી રાખીને આખો દાડો, અને હું 2 કલાક રસ્તો હોતો ને દોડીને થાકી ગઈ, મને ક્યાંય ના મળ્યો. એટલા માટે સાહેબ હું એનાથી ગુસ્સામાં હતી. પણ કાંઈ વાંધો નહીં. હવે તારી મારે સામે જો તને એટલું હાચવતો હતો તો પછી આપણે ઈ કરાય ને. આપણે કોઈનો પણ ઉપયોગ કરીને મૂકી દેવો ઈ મોટો ગુનો છે. નહીં સાહેબ, ઉપયોગ કર્યો નથી. ખૂબ કરી લીધો હે આલો ઉપયોગ એને એટલો મારો કર્યો. પણ રામજી સાંભળ તો ખરો, તું એટલું બધું બોલમાં રામજી બોલવા દે, રેખાને બોલવા દે, એટલે પાછું એમાં આપણે એક વસ્તુનું સોલ્યુશન થાય. હા એ છે ને મારા પર ગમે ત્યારે એના વિશ્વાસે જાઉં ને સાહેબ એટલે હાથ ચાલાકી જ કરે. ગમે ત્યારે હાથ ચાલી રોડ ઉપર મારે, રગડી મારે. બસ આનો મારો માર સહન નહીં થતો. અને એનો પછી રામજી પછી તું વિડિયા મોઈક ને પછી તું માફી માંગ ને તો ઈ રામજી તારું ખોટું નથી. પણ મારી પાસે પ્રૂફ હોય એટલે આને એમ કહ્યું કે ભાઈ તારી પાસે બીજો મોબાઈલ છે તો હોય છતાં તો ના પાડે બરાબર. મારી વાત સાંભળ ભાઈ, જો ઈ તો આખી વાત સમજે. ઈ આક્ષેપ વિક્ષેપ છે ને એમાં તમારે એકાબીજાને શાંતિ ન થાય. તમે શાંતિ કરવી હોય તો તમારે સારી રીતે જીવવું પડે, એમાં એવા લફડેમાં ન પડાય. એમને કાલ તું રોતો તો તું તો આજ તો કલૈયા કુંવર જેવો થઈ ગયો. તું તો રેખાનો અવાજ સાંભળીને કાકીડા જેવો થઈ ગયો. હું વિશ્વાસ કરીને હું એને મળવા આવું ને સાહેબ. હે રામજી રેખા હા સાહેબ 1 મિનિટ બેટા સાંભળ તો. રામજી તું તો કાલ રોતા વાત કરતો, આજ તો તું દાંત કાઢે, ખિલખિલાટ કરે. હું દાંત નહીં કાઢતો એમ નહીં, પણ તમે એમના રેખાનો અવાજ તું સાંભળે. કાલ તું શું કેતો કે મને રેખાનો અવાજ ખાલી સાંભળું તોય હું રાજી થઈ જાય, આજ તું કહે કે હું દાંત નથી કાઢતો. વાત કરવાની કહું છું ને તો હવે શું કે એક જ વસ્તુ બોલે કે 11 વાગ્યા સુધી આત્મહત્યા કરી લઉં કે હવે કે તારા વિડીયો ડિલીટ મારે ને કે હું ઘરે પાહો કરી લઉં. આવી જ વાત કરે નકરી. તો મારે શું કરવું? તું એવી ખોટી ધમકી માર. રેખા તારા લગ્ન થઈ ગયા છે કે તું કુંવારી છો? લગ્ન થઈ ગયા સાહેબ, હું સાચું બોલું. એટલે તો પછી
તો પછી લગ્ન થઈ ગયા હોય તારા આવું કામ ન કરે બેટા. કોઈ પણ છે ને એક પુરુષ માટે દગો નહીં કરવાનો. દગો કરો ને આખી જિંદગી તમને નડે. સાચી વાત. મેં શું કીધું મનસુખભાઈ, સાંભળો મારી વાત સાંભળો. તું એક મિનિટ રામજી, એક નું સાંભળો. વચમાં ફરવા નહીં દેતી કાંઈ. મારી વાત સાંભળો મનસુખભાઈ. હા. જયારે મારે ને આને ઓલ્ડ કમોઈ મારે પીરાણા ગેટ પાસે લસીન લારી હતી ને, હા. ભાઈ આ મને લસીન ને એવું બધું પીવા આવતી ને, આજના પૈસા કાલ દે કાલના પમદે દે. ત્યાં પછી મારે થોડાક દી વચમાં મને ખબર પડી. પછી આની છોકરી હે ને નિધિ, પેલા સાંભળ તો ખરો રામજી, ઈ વાત તો સાંભળ. આપણે તારી વાત તો કાલ થઈ ગઈ છે. આ તું રેખાને સાંભળ ને. રેખા જો મેટલ આગળ વધારવાની હોય તો એમ કરજો. જો રામજી સાંભળ, તું એને દબાઈમાં દબીન નો કરે. જો દબીન પ્રેમ નો થાય, તું પછી માથા ફોડીને પછી પાછો ખબર ને કાલના વિડિયા તે જોયા ને, તું પૈયે લાગતો તો માથા ફોડીને બકા મને માફ કરી દે ને આજ પાછો તું રાવણે કરે. મારી સોડી પર વિડીયો મોકલો, મારી સોડીના નાગા વિડીયો મોકલો. તારી માને કે ફોન કરો, તારી માને કે હું અહીંયા મારવા આવી. જો રામજી, એ રામજી તું ભણેલ છો ભણેલ નથી? મનસુખભાઈ, મારી મેલડી માની સોગન બરાબર. જો હું આ વિડીયો મેં એની છોકરીને મોકલાવ તમારી પાસે મારો નંબર હોય તો મોકલાવ. હા તારે હું છે ને રેખા, હું તું છે ને તારા પુરાવા નહીં મોકલ. આ રામજી એમ હાસો ખોટો થાય છે ને એની વાત પાકું કરવું જોઈએ. એમ નહીં કર્યું હાજી નહીં હાલે. રામજી એક વાર જો હું તારે તું પ્રેમમાં મરી જતો તો, તું મરવાની વાતો કરતો હતો ને એટલે મેં તને મદદ કરી, પણ એનો મતલબ એવો નથી કે તું એને દબાઈ. મને બહુ મારી એને લોહી લવાણ કરી નાખી. મને કઈ નહીં. અને એક વાત, હાલો કાપી નાખ્યો એને ફોન. કાંઈ ખાસી હતી તો કેમ ફોન કાપી નાખ્યો? કાંઈ વાંધો નહીં, હું એના વાત કરું છું. નંબર ક્યાં છે? જો હું પાછો કરું. ના પાછો નહીં, આમાં નંબર મારા નાખ, હું તારે વાત કરું. હાલ ઉભો રહો. એટલે હું અત્યારે બીજા કામમાં છું એટલે પછી પાછો વાત કરું. હાલો. એને કોઈક ઘરમાં આવી ગયું તું ભાઈ, કાંઈ ખબર નહીં. મને કેમ ફોન કાપી નાખ્યો? તો કે ઘરમાં આવી ગયા એમ. તમે કે સારું તો કહેવાય હું ફોન મૂકું, ઘરમાં આવી ગયા એમ નહીં. ઈ કાંઈ વાંધો નહીં. ઈ એના નંબર બોલ તો. આનું નામ શું કીધું? હાલો, એનું નામ શું કીધું? એનું નામ મનસુખભાઈ હું શું કહું? હા બસ જે હોય એ પતાવી દો બરાબર. હું નથી પણ એટલે અમારો તો મેટર પૂરી કરવા માટે લખવું પડે ને દાદા. હું તમને હેલો, હા હું તમને બે હાથ પગે લાગુ. આ વિડીયો છે ને એનો ડિલીટ મારી દો હવે. અને જે હોય હું એની માફી માંગી લઉં ને. પણ હું એમ કહું છું કે એનો પુરાવો તો મારે લેવો પડે ને. એમ નામ કે હું ડિલીટ કરી નાખો? આ બોલે લે રેખા, કર વાત કર. હેલો. હા હા સાહેબ, મારો વિડીયો તમને પગે લાગુ ને હાથ. આમાં તારો અવાજ નથી આવતો ભાઈ. હું આમાં છે ને મને અવાજ નથી આવતો. ઘરમાં છું સાહેબ, ઘરમાં રૂમમાં બંધ થયેલી છું એટલે. તો એક કામ કરશે, તું છે ને આ નંબર ઉપર રિંગ કરજે એટલે હું છે ને તારું રેકોર્ડિંગ કરીને હું ઓલો વિડીયો ડિલીટ કરી નાખીશ. ડિલીટ કરી નાખો તમે તમારો. અરે પણ સાહેબ તમારે મને પુરાવો આપવો પડે ભાઈ રેખા. હા સાહેબ. હા તો આમાં મારા નંબર ઉપર ફોન કરે હું તારું રેકોર્ડિંગ કરીને આવડો વિડીયો ડિલીટ કરું. ચાલો. ના તમારો અમારી જોડે નંબર નથી ને. હું કહું છું આજે થોડી બહાર નીકળી કઈ જે બી થયું બરાબર, હું માફી માંગુ છું. તમારી માંગુ છું ને એની માંગુ છું. જે થયું માફીની કઈ જરૂરિયાત નથી, પણ અત્યારે તમારું જે કઈ સોલ્યુશન થયું, તમારું સમાધાન થયું, ઈ અમારે તમારે આપવું પડે. ભાઈ અમે અત્યારે હવે બાજતું નહીં ને અમે હપીને રહેવું, અમારે કઈ હવે પ્રોબ્લેમ નથી. હા હવે નહીં બાજતી, હવે ક્યારે નહીં બાજતી ને ક્યારે અમે. હાલે તું હવે આવું કઈ આવડી છોકરીને કઈ મારે નહીં ને? ના કોઈ દાડો નહીં મારું. હું જો રેખાની માફી માંગુ છું અને ઈ મારી માંગે, હું એની માંગુ બરાબર. આજ પછી અમે એક જ ઝઘડો કરશું નહીં, બે માં. હા અને સારી રીતે રહેજો. આ ઓડિયો જે વાયરલ થયો એ ઓડિયો ના હિસાબે તું કેતો તો મને મારી હારે વાત કરાવો, તો ઓડિયો ના માધ્યમથી તારી વાત થઈ ગઈ, તારું સમાધાન થયું કે ન થયું? ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હું બે હાથ જોડી અને એમ નહીં, તું કેતો તો મને મારી રેખા મળી જાય, તને તારી રેખા મળી કે ન મળી? મળી જાય. ખૂબ ખૂબ આભાર તમારો. તો પછી તું કેતો તો મને મારી રેખા મળાવો, તારી રેખા આટણ વાત કરે છે ને. રેખા બોલ, તું રેખા બોલે ને. હા એમ. હા કાલ નો રેડે સીડો તો મને મારી રેખા હારે વાત કરાવો. ભલે હાલો. તમારો બે નું આ કરાવું છું. આ બે નો ફોટો મોકલો એટલે ઓલું ડિલીટ કરી નાખું. આમાં એવિડન્સ આપી દો. વાંધો નહીં હાલો.
હા મોકલું. બેયનો અલગ અલગ ફોટો મોકલ. હા મોકલું. હા સર. હા હાલો, હા બોલો. આ તમારો મિસ કોલ હતો અત્યારે મનસુખભાઈ. મારો મિસ કોલ એમાં ન હોય ભાઈ. અત્યારે આવી ગયો, ફોન કર્યો, નકર તો હું કરે કે નહીં. તો કાંઈ ખરાબ ના રહે. કેમ કે મારો તો ફોન ચાલુ હતો દાદા, ક્યાંથી એવું? એટલે હવે જો અમારે મનસુખભાઈ સમાધાન થઈ ગયું છે અને એ બહુ રોવે છે. પણ એને તો હવે તો ખાલી તું રોતો તો દાદી રોય છે, એટલે અમારે બધી સાના જ રેખા કરવાનું. હવે જે હોય તે મનસુખભાઈ, હું તમને બે હાથો પગે લાગુ, એકવાર માફ કરી દો. અને એના મારે ક્યાં તારી હારે પ્રેમ છે મારે માફ કરી દેવાનું હોય? ના એવું નહીં, પણ એનો વિડીયો એક ડિલીટ મારી દો, બરાબર. અને આપણે જે આ વિડીયો ચડાવ્યો ને, હવે વિડીયો ચડ્યો એમાં તારે આની હારે વાત થઈ. હવે કાલે તું ખાલી વિડિયા ને ઓડિયા ને બધું મોકલતો તો ને આજ પાછો તું કઢાવવા માટે ફોન કરે છે. એટલે તારો કોઈ ઠેકાણું છે જ નહીં, તું કોઈ માણસ જ નથી. તારે ખાલી તારી રેખા મળી ગઈ એટલે પછી અમારું બધાનું દોરું. ના ધોરું નહીં, એ હવે તો નહીં કરે એવું એને પ્રૂફ મારી દીધું મને. અને એને માંગી દીધું. એ રેખા ક્યાં કહે છે કે ભાઈ હવે હું આવું નહીં કરું જેવું કઈ નહીં. એ કે છે ને એનો ફોન રેખા. હાલો હાલો બોલ ને મનસુખભાઈ વાત કરી. હા સર, કીધું તો ખરા સર. હું કીધું ખરા. તમે એમ કાગા ના ગયું કરો એવું ન હાલે ભાઈ. તમે તમારું કામ કરવા માટે થઈને, તમે તમારા સ્વાર્થ માટે થઈ અને અમને હેરાન કરો તો ઈ તમે મતલબી માણસો કહેવાય. હેરાન નથી સર, મેં તમને હેરાન નથી કરી, મેં થોડી કરાયું ભાઈ. ઈ નથી વાત, પણ ભાઈ પૈસા તે દીધા આઈને માથું ફોડ્યું આઈને. આ તો આ મરી જાતો તો જ મેં એને રોક્યો ભાઈ મરાય નહીં. અને તારી જિંદગી જીવા જેવી છે, એટલો બધો પ્રેમમાં ગાંડો થઈ જાય ને મરી જા તો જીવનો જા. પણ અમારે માનવતાથી તને બચાવો એ અમારી ફરજ બને. હવે એમાં તમે ઘડીક થઈને કહો ભાઈ ઓલું કાઢી નાખો ને ઢીકડું કાઢી નાખો તો એ તો બધું હવે અમારું કામ હોય, સોશિયલ મીડિયાનું કામ હોય. હા પણ મનસુખભાઈ જે હોય છે હવે આજ પછી હે ને કોઈ આને કહી દીધું, અમારી માતાજીના હમ ખાઈ લીધા એને. કઈ માતાજીના હમ ખાધા? અમારી મેલડીના એને. આ તને મેલડીમાં એ તને વાત કરાવી કે મનસુખ ગોવિંદે કરાવી? મનસુખ ગોવિંદભાઈ. કઈ વાહ હમ ખાધા મેલડીને કામ કર્યું મનસુખ ગોવિંદે. આ વાત જો તમે બધા ના સાહેબ, હવે એને આ યુટ્યુબ ની મેલડીએ તમને ભેગા કરાવ્યા. હું માતાજીનો ભૂવો છું યુટ્યુબ નો. હા 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 હું ગૂગલ નો ભૂવો છું. ખમકારો કરીને એટલે જા તારી રેખા વાત થાય છે ઈ ઓડિયા ના હિસાબે થાય છે. કઈ તો તારી માતાજી માનતા રાખી તો તને ફોન ન કરે રેખા? કરે. હે રેખા દેવા માતાજી ની હિસાબ ફોન કર્યો કે મીડિયા ની હિસાબે? ના બાપા ના. તેને હિસાબ ફોન કર્યો તો એને વિડીયો ના એટલે મેલડી માં એ વાત કરાવી કે મેં કરાવી છે? તમે કરાવી. હા તો પછી આ કઈ મેં મેલડી માં માનતા રાખી હે માનતા વાળા? ના એટલે એમ ક્યાં કહું છું એને તમને. એ મને શું કીધું કે મેં મેલડી માનતા રાખી તે માનતા રાખી? ના માનતાનું નહીં બોલ્યો એ મનસુખભાઈ. એમ કીધું કે મેં મેલેડી ના આને સોગન ખાધા કે આજ પછી રામજી હવે આવું નહીં કરું હું, મને વિડીયો ડિલીટ મરવી દો એમ. સોગન ખાધી હરકું નહીં આવે. એકબીજાના પ્રેમના સોગન ખાવ કે હવે અમે જિંદગીમાં પ્રેમ કર્યો એમાં દગો નહીં કરી. હા ત્યાં હવે મનસુખભાઈ કોઈ દાડો દગો નહીં થાય. બસ અમારે મેલેડી મારી સોગન. એ મારી યારે નહીં ઝઘડો કરે, એ હું નહીં કરું એને કીધું. અને એને મને કીધું કે રામજી જે હોય મારી ભૂલ ને મેં એની માફી માંગી લીધી ને એને મારી માફી માંગી લીધી. સમજ્યા? સારું હાલીએ પાર્ટ 2 કરી નાખું છું. બીજું હું પાર્ટ 2 કરું છું. ઓકે તારા ફોટા તે નથી મોકલેલા? હા પણ મોકલી દઉં, પણ તમે મારો ફોટો મોકલી દો. આના ફોટા મેં બધા ડિલીટ મારી દીધા હે. એમ નો હાલે. તો અમારી પાસે તો ફોટા પડ્યા હોય. ડીંડક કરી નો હાલે. કાંઈ ઘડીક થાય ઓલો ડીંડક કયો થમા સુધરી જા. નાટક તો આ રેખા પાસે કરે છે એમાં મારી પાસે હોય કરે છે? ના તમારી સોગન મેં જો મારી સોગન કા પરમારી ગો મરે તારા બાપ નું જાય હું તો મારી છોકરો એ રેખા વિચાર કર્યા મને મારી નાખો ઉભો થયો. તું વિચાર કરો તમે. બાપા ના, તમે હો વરસ ના કરો. મારો ભગવાન મારો રામ મારું જીવન દાની તમને મળે. ના મારે જોતું નથી. તમે તમારી પૂરતું રાખો. પણ આને હમ ખાધા મારા જાય હું મહિન માંથી છોકરો રાતો પરબારું મરે મનસુખ કેમ મરે? તમારા બાપ નું જાય નહીં. ના મનસુખભાઈ આ એક વિડીયો આમ તો હું તમને પગમાં પડું. આ એક વિડીયો ડિલીટ મારી દો. મારી વાત અમે તારે પગમાં પડવાની જરૂર નથી. પણ હવે એમાં ઈ વિડીયો અમે સેપરેટમાં નાખી દઈએ છીએ. સેપરેટમાં એટલે તને બતાવવાની. ઓકે
કેમ કે હું કોઈના વિડીયો ડિલીટ કરતો નથી. હું વિડીયો ડિલીટ કરું તો મારી માથે આક્ષેપ થાય. હા પણ બસ કોઈ તું જો મારી વાત સાંભળો મનસુખભાઈ, આમના ઘરમાં વિડીયો હાથમાં ન આવવો જોઈએ શું, એટલે આનું ઘર ન તૂટે હું એવું ચાહું છું. અને હવે જે હોય તે, અને મેં આને કીધું મેં ભાઈ જે હોય તે, પણ મને આને શું કીધું કે રામજી તને તારા પૈસા મળી જશે. ઈ એના ઘરવાળાને બધાને ખબર જ હોય આ પૈસા લેતા હોય, ઈ એના ઘરે પૈસા દેતી હોય. એ રેખા હાસુ બોલ, તાર ઘરવાળાને ખબર જ હોય. તાર ઘરવાળાને ખબર નથી રેખા? તાર ઘરવાળાને ખબર નથી આ તું આની 5 પૈસા લેતી? તાર ઘરવાળાને ખબર જ હોય. ના સાહેબ, અમને એટલા પૈસા લીધા નહીં. ભલે લીધા હોય તો પણ તારા ઘરવાળાને ખબર જ હોય ને, એને ખબર જ હોય પૈસા દેતી હોય એટલે એને સારું લાગતું હોય. ના સાહેબ ના, એ તો બાપરો એવો નહીં, મારી ગલતી છે હે સાહેબ. ના, એને એવો નથી. એ તો હા, કાંઈ વાંધો નહીં. સારું હાલ તો એ તારો ફોટો મોકલે, આ રેખાનો ફોટો મોકલે હારો મારો, અને તારો ફોટો મોકલે હારો. કાલ પગે લાગતો એવો નહીં, હારો મોકલજે. સાહેબ જે હોય માફ કરજો. ઓકે ઓકે સાહેબ, હાલો સારું. હેલો, હા હા, આ જય માતાજી મનસુખભાઈ. જય માતા જય માતાજી. રામજીભાઈ બોલો દાતુરી. બોલો ને ભાઈ. એટલે મારે થોડોક લવ પ્રોબ્લેમમાં થોડીક વાત કરી જ મેં ફરી વાત તો. લવ પ્રોબ્લેમ? હા. શેનો લવ પ્રોબ્લેમ હતો? મારે અહીંયા અમદાવાદમાં તો એક છોકરી હારે. હા પછી? એટલે એમાં એવું થયું કે મારે વાત તો હજી કાંઈ મારીને કાંઈ કહેવું નથી, અને મેં એને 4.5 લાખ રૂપિયા આપેલા હે. ઓહો, આવો. હા, ટસકે આપેલા. એ કે મારી તબિયત બહુ ગંભીર છે, નામ છે ને ખુરશીઓથી લેતા માંથી. આવો બેસ. હા હા, બોલો બોલો ભાઈ. એટલે પેલા મને શરૂઆતમાં હું ઓળકુમાર પીણા આવી ગયો, 2-3 જણા આવી ગયો. હા બોલો. આપણે ખુરશી લેતા હોય ભાઈ, ખુરશી લેવો ને કરી. હા તમે બોલો. એટલે એ અહીંયા પીવા આવતી હતી લસ્સી, સમજ્યા? હા, એટલે તમારે લસ્સીનું પંપ દીધી હતી. એમાંથી એને આપણે કઈ સમાજમાંથી બોલો? હું કોળી સમાજ. કોળી સમાજમાંથી? હા. એટલે લવ કર્યો તો? હે? લવ કર્યો તો? હા, મેં લવ કર્યો તો. પછી મારે એમાં એવું થયું કે એ છોકરી રહી ને, એને મારી જોડે 2-3 દાન ગદ્દારી રમી છે. એટલે મેં હશે મારે શેઠિયારે ચાલુ થશે ને તો મેં હશે જવા દીધું મેં તઈ તે. પછી મેં એને 1 દાન મારી હતી, અહીંયા અમદાવાદમાં જ મારી હતી. તમારું ગામ કયું? મારું મેન ગામ દાધોરિયા. ઈ ક્યાં આવ્યું? એ આવ્યું સરાયની બાજુમાં, સુરેન્દ્રનગર તાલુકા. હા બરાબર. હવે આપડા પ્રેમમાં થયું હું, લવ ની વાત કરી દઉં પૂરી એટલે વાત પતી ગઈ. મારા પ્રેમમાં એવું છે કે 4.5 લાખ રૂપિયા દીધા એને મેં આ છોકરીને. હા, એ છોકરીને. અને ગૂગલ પે કરે, ગૂગલ પે છે. રાતને દી પેલા અહીંયા અમદાવાદ જતો હતો ને તો તે અડધી જિંદગીનો પ્રેમ એ કરી નાખ્યો. હા, અહીંયાની કમાણી મેં એને આપેલી છે. તો પૂરું થઈ ગયું. પણ આટલું બધું કેમ તું ગરગરો થઈ ગયો? મારે આ હોસ્ટેલ માં 7મું વર્ષ થઈ ગયું. હું એના વગર 1 સેકન્ડ નથી રહી શકતો, સમજ્યા? 1 ઘડી નહીં એમ. સાનું રહી જાય. તું છે ને સાનો રહી જાય. તને મગજમાં ચહેરો કરી ગયો છે એટલે તું એની વગર નહીં રહી. હા, સાનો રહી જાય, સાનો રહી જાય. હાલ હું તારે ઈને યાર વાત કરાવી દઉં. તારે મૂળ તાર લગ્ન કરવા છે ને? મારે એની જોડે લગ્ન નહીં કરવા, પણ એમાં મેં એને મને શું કીધું, હા પણ જો મને ક્ષેત્ર આવ્યો હતી ને એટલો કે મારે તો કોઈ છોકરા નથી, મારે ઘર નહીં હાલતું કે, કારણ કે મારે લગ્ન થઈ ગયેલા હે. તો મને કે રામજી કે આપણે લગ્ન નહીં થાય. મેં કોઈ વાંધો નહીં, લગ્ન મારી જોડે આખી જિંદગી મેં કીધું ખાલી વાત કર. તું એની હારે ગીત ગાને, પ્રીતડી કરી તો છોડી ભલે ને કરી પણ યદ વચ્ચે તોડ વીર નહોતી, એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી. એમ કઈક થોડુંક દમમાં મરાય છે એટલે ઈ પાછી ઘાયલ થાય. સમજો? તારા આ ગીત ગાવાનું. એ પ્રીતડી કરી તો છોડી એ ભલે ને કરી પણ અમદાવાદમાં તોડ વીર નહોતી, એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી. સાનો રહી જાય, સાનો રહી જાય. ઈ તો આ તો બધા ગમના ગીત હોય. સાનો રહી જાય તું સમજો. પછી મને એને શું કીધું ખબર? મને કે મારે, અને એને મને પછી રાતે ખબર પડી. મેં કે આ છોકરી કોણ છે? તો કે ઈ કે ભત્રીજી છે. અને એને કે
માય નથી ને બાપય નથી. પછી મેં એને બહુ સપોર્ટ કર્યો એમ. મેં કીધું એને હાચવજે, હું એને ભણાવું છું, તમે કીધું એને ભણાવજે. પછી એને 500 આદી થયા ને એટલે પછી મેં એને મોબાઈલ ચોરી ગયો એનો. એટલે રોજ આવી કે રામજી મારો મોબાઈલ ચોરી ગયો. એ દેવરાજ કંપનીમાં કામે જતી હતી ને તે પછી મેં એને નવો મોબાઈલ આલ્યો. એ 10 દી થયું ને તા પાછો એ મોબાઈલ કે મારો ભાઈ માગે. મેં કીધું તું કેટલું ફર્યું બોલે તો કે મારા ભાઈને કે આપડા બેની વાતની ખબર પડી જાય તો કે મારા બેની કહેજે કે મને નવો મોબાઈલ લાવી દે. તો મેં કીધું મોબાઈલ કે મને ગમે છે. તો મેં કીધું તું ઈ વાત કાપી નાખી તો એમાં તો આ બધું પ્રેમમાં આવું બધું થયું જ હોય. હવે તારે હું ડિસિઝન લેવું છે કે ને ભાઈ? મારે ડિસિઝન એ છે કે જો એ મારા ઘરમાં ન બેહે ને તો મને કોઈ અફસોસ નથી, પણ મારી જોડે ખાલી પ્રેમથી ને હેતથી ને વાત કરે. તું નહીં તો તારો ફોટો પણ હાલશે. હે? હા, મારી જોડે ખાલી વાત કરે નહીં, ભલે તું તાર અહીંયા ઈ ઘર ગમે ઈ કરે, બરાબર. આવાજ દો હમકો મગર હમ આ ગયે, એવું કઈ છે ને? હા, પછી મેં તું અહીંયા રે, બરાબર, બધા આખો પરિવાર તારો સાચે, સમજ્યા? પછી મને ધીરે ધીરે ખબર પડવા મને, પછી મેં જાતું કરી દીધું, કેમ કે હું એના વગર એક સેકન્ડ ને નથી રહી શકતો. અને મારા પપ્પા ની બધા મને ના પાડતા કે રામજી તું આને છોડી દે. મેં કીધું ના. પછી મેં અહીંયાથી અમદાવાદ છોડ્યું ને તે દાડે એના ત્રીજા દી એમ કઈ કે મારા ફોન આવ્યો ઓટોમેટિક કે ક્યાં? મેં કીધું હું ઘરે જાઉં છું. કે કેમ? મેં કીધું બસ મારે અહીંયા નોકરી નહીં કરવી, હવે મારે તારે આ સહકારો નથી રહ્યો તો મારે નથી કરવી. કે મને હું તમને સનાથન કે મળવા આવું, મારે કામ છે. મેં કીધું શું કામ? કે મારું એક સપ્તી જેટલું કે તમારી મેલડીની સોગન કરી દો ને. મેં કીધું બોલ. તો પછી મને કે હું આવું ને પછી કહું. મેં કીધું કોઈ વાંધો નહીં. પછી મને અહીંયા મળવા આવી ને એટલે પછી મને ચાલુ બસમાં એને હેથો પુરાયો. પછી મેં રેખાને કીધું, મેં કીધું રેખા માં તને હેથો પૂરું એની ના નહીં, હું આજ પછી છે બીજે લગ્ન નહીં કરું, અને તું છો ને એ મારી છો, તું કે તારી જ્યાં ભૂલ થઈ જાય. ઓલું કીધું મારી નહીં તો કોઈ નહીં. હા, હવે ઈ કર નાખ, મારી નહીં તો કોઈ નહીં. ના, મારે એને જો કોઈ સંગો છે એ રીતે મારે એને તોફાન કરીને હેરાન નહીં કરવાની, સમજ્યા? હવે ઈવડી છોકરી કદાચ ગીત ગાતી છે, તમારા દલડા ને વારો મારા રે હમ માનો જીરે, એ તો રાજાની રાણી કડલા ઘડાવી, તારે કાંબીએ હું હીરલા જડાવું. એ દાદા એ મારા રે હમ માનો. આ તો પણ તે ભાઈ એવો ગમ કર્યો કે મને મોજ આવે છે. તમને બાપુ મોજ આવે છે, મારું અહીંયા દલડું કોઈ ખાય. હું આજ કેટલા એટલે પણ કાકા આ તો જો અમે એવા નિષ્ણાત છીએ ને કે રોજ તારી જેવા ઓલા દમ વાળા બધા આવે ને એટલે અમે છે ને હવે પીએચડી થઈ ગયું છે મારું આમાં. જો હા, હું આનું પીએચડી, પણ તું વિચાર કર કે આજ હું તને જે સમજાવું છું તો મારો અનુભવ કેવડો હોય છે. હે? તમારો અનુભવ તો હશે, પણ હું અત્યારે ઈ હાલતમાં ફરું હું નથી. જો અનાજ ઓલી કાજલ મેરે એ હામાં મળો તો જરા ઓળખાણ જરા રાખજો, કર્યો હતો પ્રેમ એ યાદ જરા રાખજો. ઈ હવે તારે ઈ કરવું પડશે. પછી મેં હું આજ એટલી 10 દાડેથી તો મેં મારું માથું ફોડ્યું, મેં માફી માંગી કે ભાઈ તું જે કે ને એ રેખા હું તને કરી દઉં, પણ તું તારું કારણ શું હે? છોકરીના મોબાઈલ નંબર છે? હા, એના છોકરીના છે, એના આખા ફેમિલી કુટુંબના મારી જોડે નંબર છે, સમજ્યા? હવે હું તને છે ને ભાઈ લાવી દેના નંબર, હું તારો પ્રેમ છે ને આજ પૂરો પાડી દઉં. હાલ તે બીજું તે ફોન કર્યો છે ને આજ તને તારી રેખા દઉં. બીજું હા, આજ તને રેખા આરે લગ્ન તો કરાવી જ દેવા છે. કે સાસર વેલની એ સીમડી જ વિરાશે ને લાગી વાર, અરે એક ગોવાલણ રીઝવતા મારી બેની અમને એમાં લાગી વાર. આજ તારા લગ્ન ની તો ગૌરવ છે. હાલ તારું નામ બોલજી. સાનો રહી જા, પેલા તું સાનો રહીને વાત કરી ને તો મને મજા આવે યાર. તું બહુ ગમમાં છો. ગમની વાત કરો બાપુ, હું અત્યારે 1 મહિનો નહીં, મારા મને એને હે ને મારા ઘરનો ન રહેવા દીધો, મને કાચનો ન રહેવા દીધો, મને બધી વિચારથી તોડીને ફેંકી દીધો. હવે મારે સાંભળ, થોડુંક જીગર રાખ, એટલે એમાં કઈ એટલું બધું હેપતાય ન જવાનું, બધું સારું થઈ જાય. થોડુંક છે ને હું બને એટલી કોશિશ કરું છું. મારે એને એટલું કેવું કે ભાઈ તું જો મારી જોડે એને હું એને એમ નહીં કહેતો કે તું ભાઈ મારા ઘરમાં બેસી જા, બરાબર, પણ તું કઈ મારી જોડે વાત કર. હું એને પૈસા ઈ છોકરી છે કે બાઈ છે કોકની? ઈ છોકરી છે કે બાઈ છે? ઈ અત્યારે ઈ જે છે ને હવે ઈ કે અમારે નહીં ભરતું ને આમ નથી,
તો તઈ જયારે મને પ્રેમ કર્યો ને તઈ મને એમ કહેતી હતી કે મારે કે લગ્ન થઈ ગયેલા બરાબર ને મારે ઘર નહીં હાલતું કે તો મેં તારું ઘર નહીં હાલતું તો કોઈ વાંધો નહીં મેં કીધું હું પછી એને માનતા કરી મેં કીધું તારું ઘર હાલતું થાય ને તો મેં કીધું કે નહીં એ જગ્યા પર હું આવીને માનતા હું મારા જાતથી કરીશ કે ના કે કોઈ માનતા ન કરતા. ઈ છોકરી છે કે બાઈ છે એમ કહું, કોઈની ઘરવાળી નથી ને અત્યારે એ કોક ની ઘર હા અત્યારે એને છે એના છોકરા આઈના છે એ તો કહું મને ભોરવી લીધો આમ કરી તો પણ હવે તું એક કામ કર, તું થોડો ભોરામાંથી થોડો કાટીકેલ બની જાય નકર આ મરાઈ જાય તું આમાં, કેમ કે તું ગમમાં પડી ગયો છો એટલે કાં તું મરી જાય. એની કરતા તું છે ને થોડુંક સારા માણસો અરે ભેગો બેહવા માંડ એટલે તું આમાંથી બહાર નીકળી જાય. નકર અટાણ તારું હૈયું છે ને તું ભાંગીને અડડીને હેઠો પડી ગયો બા. આજ મારો ઓઢો કોઈ દી ઉદાસ ન હોય ને આજ મારો ઓઢો ઉદાસ છે. હા એટલે તું એમાંથી બહાર નીકળી જા, કેમ કે પ્રેમ નથી ભાઈ, આ તો પૈસાના પ્રેમ હોય. હો એટલે બને ત્યાં સુધી હું તને મદદ કરું છું, કાંઈ મારી જરૂર પડે મને રિંગ કરજે. એવું લાગે ને તને બહુ ગમમાં પડી જાય ને તો મને વાત કરજે, હું તને થોડો પ્રેસ કરી દઈશ, પણ કાંઈ હેબતાય ન જાતો બહુ. પછી મારે એમાં કેવું થયું અહીંયા એક સહદેવભાઈ કરીને પોલીસ વાળા છે અને એક હગોદ મારો બન્યું છે હરિભાઈ કરીને પટેલ અહીંથી પેલા 4 થી 5 વર્ષ પેલા મારી બેન ને લઈને જતો રહ્યો હતો, 5 6 7 8 વર્ષ પેલા. હવે મારી ખબર અત્યારે તું અમદાવાદમાં કઈ જગ્યાએ રહેતો? તારું નામ બોલજી. હું અહીંયા ઓડ કમોડ પીરાણા ગેસ પાસે. તારું નામ? મારું નામ રામજી. હાલો રામજી. રામજી હે રામજીભાઈ આખું નામ? રામજીભાઈ સોમાભાઈ. રામજીભાઈ સોમાભાઈ. અટક જામુકિયા. જામુકિયા. હા. રહે અમદાવાદ? હા ના અમદાવાદ નહીં, અત્યારે હું ગામડે રહું છું. 3 વર્ષથી મારે નીને જયારે ઝઘડો થયો ને. અરે ગામડું કયું કીધું? દાધોરિયા. દાધોરિયા. અને તાલુકો? તાલુકો સુરેન્દ્રનગર. મૂડી પોસ્ટ ઓફિસ, ગામ દાધોરિયા. સુરેન્દ્રનગર. તું સાનો રહી જા, હું તારી ભેગો છું. મજાક કરીને આપણે બે ગમ વાળા છે, હું ગમમાં પડી ગયો છું. અરે તું કેતી તી સાહેબો મારો, તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા, તું માની ગરમોરલો. એ હું બોલું મને બોલવા દેજે, અને તારા કીધેલા મને કેવા દેજે. સાંભળજે તું એક આ કેદાન ગઢવી 80 વર્ષના ભાભાએ લખ્યું હતું. કેદાન ગઢવી આ લખ્યું. કાકા તું તો નાનો માણસ છો, કેદાન ગઢવી જેવા જો આવું લખતા હોય તો તું તો બિચારો હેપતા જ જાય ને ભાઈ. અરે હું બોલું મને બોલવા દેજે, તારા કીધેલા મને કેવા દેજે, અને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. હા આ બહુ એકલો મળવા ગયો ને માટે તને બહુ રોણું આવ્યું બા. હાલ બોલ બાબા, ઈ થઈ ગયો. હાલો હવે તારો ફોટો મોકલ, હાલ તારી લવ સ્ટોરી ચડાવું. હો હાલો. હા ફોટો વિડીયો ની જ નાખ્યું એમ કઉ છું, અને રેકોર્ડિંગ નાખું એના કે નો નાખું? કોણ બોલો? રામજી બોલું. અત્યારે અમને વાત ન કરી આપણે. હા રામજી બોલો. હા કેમ કે મારામાં નાખ છે, મેં મોકલ્યા ફોટા વિડીયો ને બધું. હા હાલ હું જોઈ લઉં. આ નંબર માંથી જ મોકલ્યા ને? હા આ નંબર ઉપર ને આ નંબર માંથી મોકલ્યા કે આ નંબર માંથી જ મોકલ્યા? ના આ નંબર ઉપર જ છે. આ 2 નંબર મારા જ છે. આ નંબર ઉપર જ મોકલ્યા છે. અને બીજા મેં માફી માંગી હતી ને પાછી લાવવા હતું, અને એ તો પાછી નો આવે ને તો મારે 4.5 લાખ રૂપિયા દીધા ને મારે 4 લાખ રૂપિયા પાછા લઈ લેવા. એમ જ કરે. હે? હા ઈ ગોઠવી નાખ્યા.